સુરતના નાસીનગર વિસ્તારમાં તાજેતરમાં જ હાથ ધરવામાં આવેલી ડિમોલિશન કાર્યવાહીનો વિવાદ હજુ પણ યથાવત છે। આ મામલે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજન પટેલને જ્યારે પત્રકારોએ સવાલ પૂછ્યા ત્યારે તેમણે સ્પષ્ટ જવાબ આપવાનું ટાળ્યું હતું અને કારમાં બેસીને પલાયન થઈ ગયા હતા। નાસીનગર ડિમોલિશનની કાયદેસરતા અંગે પૂછવામાં આવેલા સવાલોના જવાબમાં રાજન પટેલે માત્ર તપાસ ચાલુ છે એવું રટણ કર્યું। પત્રકારોએ જ્યારે તેમને ઘેરીને પૂછ્યું કે આ ડિમોલિશન કાયદેસર હતું કે ગેરકાયદે, ત્યારે તેમણે કોઈ યોગ્ય જવાબ આપવાનો ઇનકાર કર્યો હતો। અંતે સવાલોના દબાણથી તેઓ રફુચક્કર થયેલ રાજન પટેલ સીધા પોતાની કારમાં બેસી ગયા હતા અને રવાના થઈ ગયા હતા। તેમના આ વલણથી આ મામલે વધુ ચર્ચાનો વિષય બન્યો છે। કમિશનર શ્રીએ આપ લોકોને માહિતી આપી દીધી છે। આના માટે અમે લોકોએ કમિશનર શ્રીને સૂચના આપેલી હતી અને એના આધારે તપાસ કમિટીની રચના થઈ ગઈ છે। તપાસ કમિટીનો જે રિપોર્ટ આવશે તે કમિશનર શ્રી અમને રજૂ કરશે, એટલે રિપોર્ટ આપ સમક્ષ અમે રજૂ કરી દઈશું। હું એ જ કહું છું, તપાસ કમિટીના માટે નિમાઈ ગઈ છે। આ હાઈકોર્ટ મેટર થઈ ગઈ છે। આના માટે હું હમણાં જવાબ આપી શકું તેમ નથી। હું આપને એ જ કહેવા માંગુ છું કે જે તપાસ કમિટી નિમાઈ છે તેને શું પ્રોસિજર કરી છે, 2 થી 3 દિવસમાં આપ લોકોને કમિશનર શ્રી તરફથી એના માટેની માહિતી મળી જશે। કેમ કે એ તમામ તપાસ કમિટીનો રિપોર્ટ મ્યુનિસિપલ કમિશનર રજૂ થશે અને જો એના પર કોઈ પણ એક્શન લેવાના હોય તો મ્યુનિસિપલ કમિશનર શ્રી લેશે અને જો શાસકોને પાસે પણ એમાં એક્શન લેવાની જરૂર પડશે તો અમારા તરફ સ્થાયી સમિતિ અને સામાન્ય સભામાં એની દરખાસ્ત કરશે। પણ હજુ તમને એવું લાગતું નથી કે જરૂર છે 70 લાખ લોકો વતી આ પ્રશ્ન છે? તમને એવું હજી નથી લાગ્યું કે આમાં જરૂર છે તમારે હસ્તક્ષેપ કરવાની? આમાં અમે હસ્તક્ષેપ કરીને તપાસ ચાલુ કરાવી છે, એ આપને ખબર જ છે। હવે બીજી વાત છે કે જે તપાસ કરે છે અધિકારીઓ, એ લોકોને તપાસ કરવાનો આપણે સમય આપવો પડે। એ લોકોની રીતે તપાસ કરશે, તપાસ કરીને કમિશનરને રિપોર્ટ આપશે અને રિપોર્ટને આધારે જે જવાબદારો છે તેની સામે પગલાં ભરવાના આપશે તો પણ કમિશનર પગલાં ભરશે અને એનો રિપોર્ટ અમારા તરફ રજૂ કરશે। રાજનભાઈ, ચિત્ર સ્પષ્ટ છે, બધા અધિકારી